હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે ઊન અને સૂયાની મદદથી આપણે આ માછલી બનાવવાની છે. તમે જોઈ શકો છો, બ્યુટીફુલ છે. તો ચાલો આપણે માછલી બનાવવાની શરૂઆત કરી દઈએ. તો સૌપ્રથમ આપણે એક મેજિક રિંગ બનાવવાની છે. ત્યાર પછી એક સાંકળી લઈ લઈએ. મેજિક રિંગની અંદર આપણે 6 વાર સિંગલ પાસા બનાવવાના છે. 1 2 3 4 5 અને આ 6 પાસા બની ગયા પછી આપણે એને ખેંચી લઈશું મેજિક રિંગને. અને આ પહેલા પાસા સાથે આપણે એને જોઈન્ટ કરી દઈશું. ત્યારબાદ એક ચેન લઈ અને જ્યાં જોઈન્ટ કર્યું તો એ જગ્યા ઉપર અને આપણું જે ઊન છે એને સાથે લઈ લેશું. એની જગ્યા ઉપર આપણે સેમ જગ્યા ઉપર 2 વાર પાસા બનાવવાના છે, આ 1 અને 2. ત્યાર પછી બધામાં આપણે 2 વાર જ પાસા બનાવવાના છે, જેથી કરીને આપણી પાસે 6 પાસા બનાવ્યા હતા એ તો બીજા રાઉન્ડમાં આપણી પાસે 12 પાસા બની જશે. દરેકમાં આપણે 2 પાસા બનાવતા જઈએ. હવે આપણે પહેલા પાસા સાથે એને જોઈન્ટ કરી દઈશું. ત્યાર પછી એક સાંકળી લઈ અને જ્યાં જોઈન્ટ કર્યું હતું ત્યાં એકવાર અને નેક્સ્ટ પાસામાં આપણે 2 વાર બનાવવાનું છે. બીજા રાઉન્ડના અંતે આપણી પાસે કુલ 12 સિંગલ પાસા બન્યા હતા અને ત્રીજા રાઉન્ડમાં આપણે 18 બનાવવાના છે. એટલે એકમાં 1 વાર લેવાનું છે, બીજામાં છે 2 વાર લેવાનું છે. 1 નેક્સ્ટમાં 1 વાર, પછીના નેક્સ્ટમાં 2 વાર, 1 વાર, નેક્સ્ટમાં 2 વાર, 1 વાર, નેક્સ્ટમાં 2 વાર. આવી રીતે આ રાઉન્ડ છે આપણે કમ્પ્લીટ કરી લઈએ. ત્રીજો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે, પછી સીધું આપણે એને જોઈન્ટ કરી દઈશું. ચોથા રાઉન્ડમાં સેમ એક જ સાંકળી લઈ પછી બધામાં 1 વાર જ પાસો બનાવવાનો છે. એમાં એક પણ પાસો આપણે વધારવાનો નથી. દરેકમાં 1 પાસો બનાવતા જઈ. આવી રીતે આપણો આ ચોથો રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી લઈએ. આપણો આ ચોથો રાઉન્ડ છે એ કમ્પ્લીટ થઈ જાય છે તો ત્યાર પછી આને આમ જોઈન્ટ કરી દઈએ. જોઈન્ટ કર્યા પછી આપણે ન્યૂ કલર છે એ સ્ટાર્ટ કરી દેવાનો છે. તમે કોઈ પણ કલર લઈ શકો છો અને એક સાંકળી બનાવી લેવાની છે. પછી આ વ્હાઈટ છે જે ઊન આપણી એને સાથે નથી લેવાની, કેમ કે આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ 2 આ અને 2 આ કલર આપણે લીધા છે તો એને પછી લઈ લેશું નીચેથી. ખાલી જે આ પિંક ઊન છે એને આપણે નીચે દબાવવામાં સાથે લઈ લેશું. પહેલામાં 1 વાર લેવાનું છે, બીજામાં 2 વાર, ત્યાર પછી નેક્સ્ટ ત્રીજામાં એકની એક જગ્યા ઉપર આપણે 2 વખત પાસો બનાવવાનો છે. 1 વાર. ચોથા રાઉન્ડના અંતે આપણી પાસે 18 પાસા હતા. હવે પાંચમા રાઉન્ડના અંતે આપણી પાસે 24 બનાવવાના છે, એટલે કે 6 પાસા છે એ વધારવાના છે. તો એના માટે આપણે 2 વખત 1 પાસો બનાવીશું અને ત્રીજામાં આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો બનાવીશું. નેક્સ્ટમાં 1 વાર,
નેક્સ્ટમાં એકવાર અને પછીના નેક્સ્ટમાં આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો બનાવીશું. 1 આ 2 અને ત્રીજામાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો બનાવીશું. 1 2 અને એકની એક જગ્યા ઉપર 2 વાર. 1 2 અને એકની એક જગ્યા ઉપર 2 વાર. આપણો રાઉન્ડ છે કમ્પ્લીટ થઈ ગયો છે, તો આપણે પહેલાં સાથે એમને જોઈન્ટ કરી દઈશું. ત્યાર પછી એક સાંકળી લઈ અને એની જગ્યા ઉપર 1 2 આપણો આવી ગયો છે આ છઠ્ઠો રાઉન્ડ. છઠ્ઠા રાઉન્ડની અંતે આપણી પાસે 24ના 24 જ બનાવવાના છે. તો આપણે છઠ્ઠો રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી લઈએ. છઠ્ઠો રાઉન્ડ આપણો જોઈન્ટ કરી લીધો છે. ત્યાર પછી વ્હાઇટ ઊન શરૂ કરવાની છે. તો જોઈન્ટ કર્યા પછી સીધું આપણે અહીંયાથી વ્હાઇટ ઊન આપણી હતી જ તો તે લઈ લેશું અને પિંકને સેજ ખેંચી લેશું અને આની એક સાંકળી બનાવી લેશું. ત્યાર પછી છઠ્ઠા રાઉન્ડ પૂરો થઈ ગયો છે. હવે આપણો 7મો રાઉન્ડ સ્ટાર્ટ થાય છે. તો જોઈન્ટ કર્યું તો એ જગ્યા ઉપર આપણે એક પાસો બનાવી લઈએ. 1 2 7મા રાઉન્ડમાં પણ આપણે એક પણ પાસો વધારવાનો નથી. 7મો અને 8મો રાઉન્ડ છે એ કમ્પ્લીટ એવી રીતે જ કરવાનો છે અને વ્હાઇટ કલરથી જ કરવાનો છે. તો તમે આ બંને રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી લ્યો. 7 અને 8 એક પણ પાસો વધારવાનો નથી. 24 ઉપર 24 જ આપણે સિંગલ પાસા બનાવવાના છે. તો આપણો આ 8મો રાઉન્ડ છે કમ્પ્લીટ ફિનિશ થઈ ગયો છે. તો એને જોઈન્ટ કરી લઈએ પહેલાં તો. ત્યાર પછી આપણે પિંક રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. એક સાંકળી બનાવીએ અને વ્હાઇટને સાથે લેવાનું નથી આપણે પિંક. 24 વખત આપણે 24 સિંગલ પાસા બનાવવાના છે. એક પણ વધારવાનો બી નથી અને ઘટાડવાનો પણ નથી. તો દરેક ઉપર એક એક પાસો આપણે બનાવતા જઈએ. આવી રીતે આપણો આ 9મો રાઉન્ડ છે કમ્પ્લીટ કરી લઈએ. 9મો રાઉન્ડ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અને એમને પહેલાં પાસા સાથે જોઈન્ટ કરી લીધો. ત્યાર પછી એક સાંકળી લેવાની છે અને પહેલાંમાં આપણે એક પાસું બનાવી લઈએ. હવે આપણો આ 10મો રાઉન્ડ છે. તો 10મા રાઉન્ડમાં આપણે 6 પાસા ઘટાડવાના છે. એટલે કે 18નો બનાવવાનો છે રાઉન્ડ. તો 2 વખત એક પાસો બનાવી લીધો. ત્યાર પછી ત્રીજો અને ચોથાને બંનેને ભેગા કરી અને એનો એક પાસો બનાવીશું. ત્યાર પછી એક વાર આ 2 ત્રીજામાં આપણે પાસો લેવાનો છે પણ એના લૂપ કાઢવાનો નથી. એવી જ રીતે સીધું ચોથામાં જતું રહેવાનું છે અને બંનેનો એક સાથે કાઢી લેવાનો છે જેથી આ 2 વચ્ચેનો આપણો એક પાસો બની જાય છે. 1 2 3 અને આ 4નો ભેગા પાસો. 1 2 3 અને આ 4નો ભેગો. 1 2 3 અને 4. 1 2 3 અને 4. તો 10મા રાઉન્ડના અંતે આપણી પાસે પાસા થઈ ગયા છે કુલ 18. હવે આને અહીંયા સાથે જોઈન્ટ કરી લઈએ. જોઈન્ટ કર્યા પછી આપણે હવે વ્હાઇટ ઊન સ્ટાર્ટ કરવાની છે. આમાં આપણે એક પણ પાસો વધારવા ઘટાડવાનો નથી. દરેકમાં એક પાસો બનાવતા જઈ 18 પાસા બનવા જોઈએ આપણી પાસે. 2 3 4 5
6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને આ 18નો છે આપણો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા પછી એમને પહેલા પાસા સાથે જોઈન્ટ કરી દેવાનું. ત્યાર પછી એક સાંકળી લઈ લેવાની છે. પહેલામાં એક પાસો બનાવી લઈએ, ત્યાર પછી બીજું અને ત્રીજાનો ભેગો પાસો બનાવવાનો છે. આ વખતના રાઉન્ડમાં આપણે કુલ 12 પાસા બનાવવાના છે. 18માંથી આપણે 6 બાદ કરવાના છે, 6 ઘટાડવાના છે. એટલે એકમાં એક વખત અને બીજું અને ત્રીજા બેનો ભેગો કરી અને એનો એકવાર, એક બીજું અને ત્રીજાનો ભેગો કરીને એક બીજું અને ત્રીજાનો એક, બીજું અને ત્રીજાનો એક, એક બીજો અને આ ત્રીજાનો ભેગો કરીને એક. ત્યાર પછી આપણે એને જોઈન્ટ કરી લેવાનું છે અને આપણે પિંક ઊન છે એને લઈ લેશું. આ વખતે હવે આપણે વ્હાઈટ ઊન છે એને સાથે લઈ લેવાની છે. એના પહેલાં આપણે આમાં કોટન ભરી લઈએ. આપણે આમાં કોટન ભરી લીધું છે. હવે આપણે પિંકથી સ્ટાર્ટ કરીશું. હવે 12માંથી આપણે 8 બનાવવાના છે. એક સાંકળી લઈ લઈએ અને હવે વ્હાઈટ છે ઊન આપણે નીચે દબાવતા જઈશું. એક બીજો અને ત્રીજાનો આપણે એક પાસો બનાવીશું. ત્યાર પછી નેક્સ્ટમાં એકવાર બીજો અને ત્રીજાનો એક બનાવીશું. નેક્સ્ટમાં એકવાર બીજો અને આ ત્રીજાની એક બનાવીશું. એક બીજો અને ત્રીજાનો એક બનાવીશું. હવે આ વ્હાઈટ ઊન છે આપણી કટ કરી લઈશું. અને એને આની સાથે જોઈન્ટ કરી લઈશું પિંક સાથે. આપણા આની અંતે 8 પાસા બન્યા છે. હવે આપણે સામે છે જોઈન્ટ કરી દેવાનું છે. અહીંયાથી નીકાળું અને સામેની સાઈડ જઈ અને સિંગલ પાસાથી જોઈન્ટ કરી લેવાનું છે. આ એક પાસો બન્યો એવી રીતે આ 2, આ 3 અને કુલ આ 4. 8માંથી આપણે જોઈન્ટ કરીને 4 પાસા બનાવી લીધા છે. ત્યાર પછી 2 સાંકળી લઈ ટર્ન કરવાનું છે. 2 સાંકળી લઈ અને જે પહેલો પાસો હતો આપણે બનાવ્યો હતો સાદો પાસો, એમાં આપણે રેગ્યુલર જે પાસો બનાવીએ છીએ સાદા પાસા એ 2 બનાવવાના છે. ત્યાર પછી નેક્સ્ટમાં પણ 2 વખત, ત્યાર પછી નેક્સ્ટમાં 2 વાર,
4 હતા તો એના ઉપર આપણે સાદા પાસા જે છે રેગ્યુલર બનાવતા હોઈએ એ 8 પાસા બનવા જોઈએ. આ 7 અને આ 8. ત્યાર પછી બે સાંકળી લઈ આની સાથે જોઈન્ટ કરી દેવાનું. અને એક સાંકળી લઈ કટ કરી લેશું. અને જે આપણી આ વધી છે ઊન એને અંદરની ભાગમાં આપણે ખેંચી લેશું. હવે આપણે એનો આ ઉપરનો ભાગ બનાવીશું. ઉપરનો એના માટે આપણે અહીંયાથી જે આ બનાવ્યો છે પાછળનો હિસ્સો એની સીધી લાઈનમાં આ બાજુથી જોઈ લઈએ. એની સીધી લાઈનમાં જોવાનું છે અને આ જે વ્હાઇટની 1 2 3 અને 4થી રો છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. ચોથી રોથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. એક સાંકળી લીધી છે અને એની જગ્યા ઉપર જ આપણે એક સિંગલ પાસો બનાવવાનો છે અને આ જે આપણી ઊન છે એને નીચે આપણે લેતા જઈશું. ત્યાર પછી નેક્સ્ટ આપણે પિંકમાં લેવાનું છે. તો પિંકમાં આપણે એકની એક જગ્યા ઉપર પિંકમાં આપણે હાફ ડબલ ક્રોશિયા બનાવવાના છે એકની એક જગ્યા ઉપર 2 વાર. નેક્સ્ટ પિંકમાં જ લેવાનું છે. જો આપણે એકની એક જગ્યા ઉપર આપણે સાદા પાસા બનાવવાના છે 2 વખત. પહેલાં એક સાંકળી સિંગલ પાસો, ત્યાર પછીનામાં 2 હાફ ડબલ ક્રોશિયા, ત્યાર પછીનામાં 2 સાદા પાસા, ત્યાર પછી વ્હાઇટમાં પણ આપણે રેગ્યુલર પાસો જ 2 વાર બનાવવાનો છે. એટલે કે સાદા પાસા જ આખો જે પાસો બનાવીએ છીએ એ 2 વાર લેવાનો છે. ત્યાર પછી નેક્સ્ટમાં પણ 2 વાર સાદા પાસા જે આપણે રેગ્યુલર બનાવીએ છીએ એ જ લેવાના છે. ત્યાર પછી પિંકમાં આવી જશું આપણે, એટલે એમાં હાફ ડબલ ક્રોશિયા એટલે કે લૂપ લેવાનો છે, પછી એકસાથે નીકાળી લેવાનું છે. નેક્સ્ટ બીજી વાર પણ સેમ એ જ બનાવવાનું છે. નેક્સ્ટમાં એક સિંગલ પાસો લઈ એક સાંકળી લઈ અને થોડીક ઊન રાખી અને કટ કરી લેવાનું છે. આપણનો ઉપરનો ભાગ બની કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. અને હવે આને આ ઊન છે એને અહીંયા આપણે અંદર જવા દેશું. આપણો ઉપરનો ભાગ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે અહીંયા નીચેનો ભાગ બનાવવાનો છે.
તો નીચેનો ભાગ બનાવવા માટે આપણે ઉપરના ભાગ માટે આ જોયું હતું, આ પાછળનું. નીચેના ભાગ માટે પણ આપણે એની કિનારીએ જોવાની છે અને ત્યાંથી જ બનાવવાનું છે. નીચેના હિસ્સા માટે આપણે આ લાઈન જોઈ હતી, એમાં 7 રાઉન્ડ સુધી છોડી દેવાના છે. 4 વ્હાઇટના, 2 પિંકના અને ત્યાર પછી વ્હાઇટમાં 7મી હરોળથી સ્ટાર્ટ કરવાનું છે. જોઈન્ટ કરી એક સાંકળી લઈ ત્યાં આપણે એક સાદો પાસો લેવાનો છે. નેક્સ્ટમાં આપણે હાફ ડબલ ક્રોશિયા લેવાનો છે. ત્યાર પછી નેક્સ્ટમાં 2 વાર હાફ ડબલ ક્રોશિયા, એકની જગ્યા ઉપર 2 વાર હાફ ડબલ ક્રોશિયા બનાવવાના છે. ત્યાર પછી નેક્સ્ટમાં એકવાર હાફ ડબલ ક્રોશિયા બનાવવાનો છે. ત્યાર પછી નેક્સ્ટમાં સિંગલ પાસો લઈ એક સાંકળી લઈ અને કટ કરી લેવાનું છે. અને આ પિંક ઊન જે આપણી વધી છે એને આપણે કટ કરી લઈશું. અને આ પિંક જે છે એને નીચેની બાજુ આપણે લઈ લઈશું. તો આપણો આ નીચલો ભાગ પણ બની ગયો છે. હવે આપણે અહીંયા સાઈડનો ભાગ બનાવવાનો છે. તો આપણે આ વ્હાઇટના 4 છે છોડી અને અહીંયા પિંકમાં બનાવવાનું છે. મિડલમાં થતું હોય ત્યાં. જોઈન્ટ કર્યા પછી 3 સાંકળી લેવાની છે. આ વર્ક છે આપણે એકની એક જગ્યા ઉપર જ કરવાનું છે. ત્યાં પાછા આપણે એની જ જગ્યા ઉપર આપણે 3 વાર પાસા બનાવવાના છે. આ 1, આ 2 અને આ 3. અને 2 સાંકળી લઈ અને એની જ જગ્યા ઉપર જોઈન્ટ કરી થોડોક એક સાંકળી લઈ અને કટ કરી લઈશું. અને આગળની ઊન છે એને આપણે પહેલાં કટ કરી લઈએ. અને આ બાકી વધેલી છે એને આપણે અંદરની સાઈડ ખેંચી લઈએ. સેમ એવી જ રીતે આપણે આ બાજુ પણ બનાવવાનું છે. આ જે છે બનાવ્યું છે ત્યાં જ બનાવવાનું છે. આપણે કેટલા છોડ્યા છે 1 2 3 ને 4. તો આ બાજુ 4 છોડી 1 2 3 ને 4 છોડી અને બનાવી. એક 2 અને 3 સાંકળી લઈ 3 વાર પાસો બનાવવાનો છે. આ 1, આ 2 અને આ 3 વાર પાસો બની ગયા પછી 2 સાંકળી લઈ અને જોઈન્ટ કરી થોડી ઊન લઈ કટ કરી લેશું.
આગળની ઊન છે એને આપણે પહેલાં કટ કરી લઈએ અને આને અહીંયા નીચેના ભાગ સાઈડ ખેંચી લઈએ, જેથી કરીને આપણી આ ક્યારેય નીકળે નહીં. જોઈ શકો છો તમે આપણી ફીસ છે એ કમ્પ્લીટ બની ગઈ છે. હવે એની આંખો બનાવી લઈએ. આપણે અહીંયા એમની આંખો લગાવી દઈએ. ફીસની આંખ બની ગઈ છે. આ બે ઊન છે એને સાથે રાખી લીધી છે અને હવે આને આપણે આવી રીતે ગાંઠ લગાવી લઈશું. જેથી કરીને આંખો નીકળે નહીં, ખેંચીએ તો પણ. હવે આ દોરો છે આપણે નીચેના ભાગ ઉપર જવા દઈએ. તો આપણી આ ફીસ છે એ બનીને રેડી થઈ ગઈ છે. આનો ઉપયોગ તમે કિચન માટે પણ કરી શકો છો અને નાના બાળકોની ઘોડિયાની જે દોરી બનાવો છો એમાં પણ તમે લગાવી શકો છો. જો તમારે દોરી બનાવવી હોય, દોરીમાં લટકાડવું હોય તો તમારે અહીંયાથી સાંકળી બનાવી અને લગાવી શકો છો. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો શેર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.